નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતના હવામાનમાં પલટાવ આવવાની સાથે કમોસમી વરસાદ એટલે કે ચોમાસા પહેલા માવઠાનું ભયંકર જોર વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। તમે અહીંયા લાઈવ જોઈ શકો છો। અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં બંગાળની ખાડીના વિસ્તારોની અંદર નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ધીમે ધીમે આગળ વધી રહી છે। અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી એક નવું ને મજબૂત મિની વાવાઝોડું સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। આ મિની વાવાઝોડાનો પ્રકોપ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવી રીતનો મજબૂત ઘેરાવો બનાવી રહેલો જોવા મળી રહ્યો છે અને હવે ધીમે ધીમે આ વાવાઝોડું ઉત્તરીય વિસ્તારોની અંદર ગતિઓ કરી રહેલું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની અસરોને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાની ગતિવિધિઓને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર ડબલ ઋતુના અહેસાસને લઈને આગાહીઓ કરવામાં આવી છે, જેમાં બપોર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ગરમીને બફારો જોવા મળવાનો છે, તો વહેલી સવાર દરમિયાન રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળો અને સાંજ દરમિયાન હવે પછી માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ હળવા વરસાદ વરસવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર મોટી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો, આ બંને સિસ્ટમો અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસરને તીવ્ર દબાણ દર્શાવી રહ્યો હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર અત્યારે 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળ અને ભયંકર પવનોની તીવ્રતાની વચ્ચે તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની જોર અને ગતિવિધિઓને જોતા હવે પછી આ બંને સિસ્ટમો ધીમે ધીમે મજબૂત બનતી હોય તેમ લો પ્રેશરના એરિયામાંથી ડિપ્રેશનના વિસ્તારોની અંદર સક્રિય બનીને આગળ વધતી જોવા મળવાની છે। આમ દક્ષિણીય ભારતના તમામ ક્ષેત્રોની અંદર આગામી 3 દિવસની અંદર હજી પણ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદીય માહોલ જોવા મળવાનો છે। સાથે સાથે કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ચોમાસાની અત્યારે આગમનની ઘડીઓ ગણવામાં આવી રહી છે, એટલે કે દક્ષિણીય ભારતના વિસ્તારમાં ચોમાસું બેસી ગયું છે અને હવે ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે। આમ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને હવેથી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શરૂઆતો જોવા મળવાની છે। હાલ તમે અત્યારે જોઈ શકો છો, ગુજરાતના વિસ્તારની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે, પરંતુ આવનાર 3 થી 4 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ભેજયુક્ત તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે, જેમાં સૌરાષ્ટ્રનો ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ હવે પછી તોફાન વધતું જોવા મળવાનું છે। તે ઉપરાંત અત્યારે ઉત્તર ભારતના વિસ્તારની અંદર પણ સિસ્ટમના તીવ્ર ઘેરાવા બની રહ્યા છે। પૂર્વીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, જેમાં બાંગ્લાદેશના ક્ષેત્રથી લઈને નેપાળના વિસ્તારો સુધી હવે પછી મજબૂત સિસ્ટમનું તીવ્ર દબાણ રચાતું હોય તેમ નવી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા મંડરાઈ રહ્યા છે। આમ ચારે દિશાઓમાંથી ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી સતત દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ સિસ્ટમની ગતિવિધિઓ અને બદલાઈ રહેલા હવામાનની વચ્ચે ગુજરાતની અંદર ફરી એકવાર માવઠું એટલે કે વરસાદનું જોર વધતું હોય તેમ ગુજરાતના વિસ્તારોમાં વરસાદના જોર વધવાને લઈને તાજી નવીને લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં એક સાથે ભયંકર બે નવા તોફાન સક્રિય બનતા જોવા મળી રહ્યા છે, જેમાં દક્ષિણીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે। ગુજરાત ઉપર કઈ સિસ્ટમનો સૌથી વધારે ખતરો છે તેની માહિતી મેળવીએ તો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ સીધો જ વળાંક લઈને હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલી જોવા મળી રહી છે। આમ અરબી સમુદ્રની સિસ્ટમની અસરને લઈને ગુજરાત ઉપર સૌથી મોટો ખતરો હાલ ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમ આગળ વધવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાને લઈને આગામી 3 દિવસની અંદર ફરીથી ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાન વધતું જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર અત્યારથી જ વાતાવરણની અંદર મોટા પલટાવો આવતા હોય તેમ હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભેજયુક્ત વાતાવરણની સાથે વાદળોના હળવા ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે। જો તેમાં પણ આપણે વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને વાપીના ક્ષેત્રની અંદર વલસાડના પંથકથી સાપુતારાના સંપૂર્ણ વિસ્તારોમાં
આહવાના પંથક વનસાડાના ક્ષેત્ર બિલીમોરાના વિસ્તારથી નવસારીના વિસ્તારોની અંદર ધીમે ધીમે હવામાન પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. સુરત, બારડોલી અને વ્યારાના તમામ ક્ષેત્રની અંદર પણ તીવ્ર ગતિવિધિઓ વધી રહી છે. ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબા, ભરૂચનો ક્ષેત્ર દહેજના વિસ્તારોની અંદર અત્યારે ગતિવિધિઓ તીવ્ર બની રહી છે. સિનોર, કરજણ અને જાંબુસરના વિસ્તારોની અંદર મોટા મોટા પલટાઓ આવવાની શરૂઆતો જોવા મળી રહી છે. આમ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આમ 7 જિલ્લાઓની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આગામી 3 કલાકોની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ફરી એકવાર ઓચિંતાનો મોટો પલટાવ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આવતો જોવા મળવાનો છે. નવી નવી સિસ્ટમો અને વાતાવરણની અંદર આવી રહેલા પલટાઓને જોતા હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અરબી સમુદ્રના તોફાની પવનો ત્રાટકતા જોવા મળવાના છે. પવનની તીવ્રતાની વાત કરીએ તો 40થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં હળવાથી મધ્યમ અને તોફાની પવનોની લહેરો ઉઠતી હવે પછી જોવા મળવાની છે. આમ આ તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતના અમુક ક્ષેત્રની અંદર હવેથી ભયંકર હવામાન પલટાવાની શરૂઆતો જોવા મળવાની છે, જેમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઓચિંતાનો પલટાવ આવી શકે છે. સોનગઢ, પાલીતાણા, ગઢડાના ક્ષેત્રથી જસદણના વિસ્તારમાં, બાબરાના વિસ્તારથી લઈને અમરેલીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ધીમે ધીમે તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે. તળાજાના વિસ્તારથી લઈને ખરસલિયાના વિસ્તારોની અંદર પણ વાદળછવાયું વાતાવરણ બનતું જોવા મળી શકે છે. મહુવા, રાજુલા, તુલસીશ્યામ, ધારી, વિસાવદરના વિસ્તારોની અંદર તોફાની ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉના, કોડીનાર અને વેરાવળના વિસ્તારોની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. દરિયાઈ કાંઠાની અંદર માંગરોળ, કેશોદના ક્ષેત્રથી કડાચના વિસ્તારોની અંદર હવે પછી ભેજયુક્ત પવનોની લહેરો ઉઠી રહેલી જોવા મળી રહી છે. જૂનાગઢના ક્ષેત્રથી જેતપુર, ઉપલેટાના વિસ્તારથી કુતિયાણા, પોરબંદરના સંપૂર્ણ ક્ષેત્રથી ચીખલીના વિસ્તારમાં, ભાનવડના વિસ્તારથી ગોંડલ પંથકની અંદર અત્યારે ગરમીની સાથે સાથે લૂ ફૂંકાઈ રહી હોય તેમ ગરમ પવનોની વચ્ચે હવે પછી માવઠાનું તોફાની સંકટ વધવાને લઈને તાજી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને દેવભૂમિ, દ્વારકા અને ઓખા બંદરના વિસ્તારોની અંદર પણ દરિયાની અંદર તોફાની હલચલો વધી રહેલી જોવા મળી રહી છે. ખંભાળિયાનો ક્ષેત્ર, લાલપુરનો વિસ્તાર, કાલાવડના ક્ષેત્રથી જામનગરના વિસ્તારોની અંદર પાછલા 2 દિવસથી વાદળછવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારોમાં વરસાદીય ઝાપટાઓ પડેલા જોવા મળ્યા છે. ધ્રોલનો ક્ષેત્ર, રાજકોટનો વિસ્તાર, સાવડી, વાંકાનેરના ક્ષેત્રથી થાણ અને ચોટીલાના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટા મોટા પલટાવો આવી રહ્યા છે. મોરબીના તમામ ક્ષેત્રમાં, નવલખીના વિસ્તારથી માવિયા, હાલવડના વિસ્તારથી ધાંગધ્રાના વિસ્તાર અને સુરેન્દ્રનગરના ક્ષેત્રથી લીંબડીના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની શરૂઆત જોવા મળી રહી છે. આમ બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, જામનગર, ભાનવડના ક્ષેત્રથી ભાવનગર, અમરેલીના વિસ્તારોની અંદર, જૂનાગઢના તમામ ક્ષેત્રથી પોરબંદર, ગીર સોમનાથના વિસ્તારોથી લઈને મહુવા, અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર કંઈક નવા જૂનીની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમ જેમ દરિયામાંથી સિસ્ટમ વળાંક લઈને આગળ વધશે તેમ તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી તોફાન વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ઊભા થતા હોય તેમ અત્યારે તોફાની ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભયંકર ગરમીની વચ્ચે હવે પછી હળવી રાહત મળતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું હળવું ને ધીમું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. પરંતુ ખાસ કરીને આવનારી 3 થી 12 કલાકની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં ધીમેથી સિસ્ટમનું દબાણ હવે પછી ફરી એકવાર સક્રિય બનતું જોવા મળવાનું છે. જેમાં સરહદીય જિલ્લાઓ એટલે કે દાહોદના ક્ષેત્રથી છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારોની અંદર ફરી એકવાર હળવાથી મધ્યમ પલટાવો આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. લુણાવાડા, ગોધરા, બોડેલીના વિસ્તારમાં, વડોદરાના ક્ષેત્રથી ખંભાત, ધોળકાના વિસ્તારથી નડિયાદ, અહેમદાબાદના વિસ્તારથી ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની ગતિવિધિઓ સક્રિય બનવાને લઈને આ તમામ વિસ્તારોમાં આવનારી 3 થી 6 કલાકની અંદર મોટા પલટાઓની વચ્ચે વાતાવરણની અંદર ઓચિંતાના મોટા ગતિવિધિઓ સક્રિય થવાની સાથે સિસ્ટમના દબાણ વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કચ્છના તમામ વિસ્તારમાંથી ભેજયુક્ત અત્યારે તોફાની પવનો આવી રીતના ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરી રહેલા જોવા મળી રહ્યા છે.
જેમ જેમ સિસ્ટમ વળાંક લેશે તેમ તેમ રાપરનો વિસ્તાર, ગાંધીધામ, ખાબડ, બારેલી, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોની અંદર, આમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટા વચ્ચે સિસ્ટમનું હળવું જોર વધતું હોય તેમ કચ્છ ઉપર પણ વાદળ છવાયા વાતાવરણની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો ગ્વાલિયર, નવી દિલ્હી, જોધપુરના ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો ઉપર સક્રિય બનતા યુસીએસ સિસ્ટમના તીવ્ર ઘેરાવાની અસરો ધીમે ધીમે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવતી હોય તેમ ઉત્તર ગુજરાતના હવામાનમાં હવે પછી પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. જો ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો આવનારી કલાકમાં થરાદ ક્ષેત્રથી લઈને રાધનપુરના વિસ્તારમાં, પાલનપુરના ક્ષેત્રથી મહેસાણાના પંથકની અંદર, ખેડબ્રહ્માના ક્ષેત્રથી હિંમતનગરના વિસ્તારોની અંદર પણ હવે પછી ભેજયુક્ત પવનોને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર પલટાઓ જોવા મળવાના છે. હાલ બંને સિસ્ટમોની માહિતી મેળવીએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના આ તમામ દરિયાઈ વિસ્તારોની અંદર આ બંને સિસ્ટમનું આવી રીતનું સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર સંક્રમણ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમો હજી પણ ભારેથી લઈને અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરતીઓ જોવા મળવાની છે, જેની અસરને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મદુરાઈનો વિસ્તાર અને શ્રીલંકાના વિસ્તારની અંદર હાલ ચોમાસું શરૂ થતું જોવા મળી રહ્યું છે. ચોમાસું તીવ્ર બનવાની સાથે સક્રિય બનવાને લઈને દક્ષિણ ભારતના વિસ્તારમાં ભયંકર અસરો દર્શાવી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો આ ચોમાસું હવે પછી ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિ કરશે, જેમાં આ બેંગલવીના વિસ્તારથી ગોવાના વિસ્તારમાં, મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ચોમાસું ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચતા હજી પણ 10 થી 20 દિવસ સુધીનો સમય લઈ શકે છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર આવનારી 10 તારીખથી લઈને 15 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને એકંદરે ચોમાસું ગયા વર્ષ કરતાં થોડું નબળું સાબિત થતું જોવા મળવાનું છે. એટલે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઓછો વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.